હાલો ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સવાર સવારમાં બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હાલો તે આપણે કાલ ગયા હતા આપણા મહાજી ને ઘરે, નાખીને આપણે ખડ લાયા હતા વાઢ્યું ને ઈ જો અત્યારે કટિંગ કરવાનું કામ હાલે છે અને પછી હમણાં મોડું કટિંગ થઈ જાય પછી આપણે સોંપવાનું કામ ચાલુ કરી દઈશું. જો આવી રીતનું કટિંગ કરે છે બે ગાંઠું મૂકીને. હા જો ડાયરો હાલો બધાને રામ રામ સીતારામ જય માતાજી. જો કાલ લાવ્યા હતા જો કરીએ કટિંગ. હા પછી સોંપવાનું કામ કરવાનું. પછી સોંપવું આમાં કંટાળો આવે એવું છે. ઝીણું ઝીણું છે ને એટલે ઓલું મોટું વાઢ્યું સોંપેલું ને એટલે આમાં પછી કંટાળો જ આવે ને. કેવા મોટા મોટા રાડા આવે કા. બપોરે કાંટાળ્યું કરી દે. બપોરે આ 2 પૂળા જ માન થાય છે, એમાં આપણે 4 પૂળા લાયા છીએ. બે ગાંઠ હોય ને એમ કાપવાની, એક આયા એક ગાંઠ અંદર સોંપી દેવાય, એક બારી રાખવાની, એક ફૂટે ને એકમાં મૂળિયા થાય. આવું કટિંગ હાલે સવાર. હવા ડોલા જો એટલું થયું છે. હજુ તો આપણે 4 પૂળા લાયા છીએ. 3 પડ્યા છે. હજુ 3 પેલા છે ક્યારે કરી દઈશું? બપોરે કરી દઈશું તો સોંપવાનું તમે બે જાવ ફટાફટ એટલે ગાય કાઢતા. હાલો જો અમાર કલ્પેશભાઈ કે કલ્પેશભાઈ કિશે મને કહેતાય નથી ને પૂછતાય નથી. ડાયરો કેમ છે? મોજમાં? ડુંગળી જેવું થયું કાકા કા? ડુંગળી જેવું જ થયું. હા આમ તો ડુંગળી કરતા ન પાવતી. ડુંગળીને ઉંબાળીને મૂકી જ દેવાય, પાદરી ઉબાળી લેવાય કા. આને તો એક ઓલાને કટિંગ કરવાનું વળી પાછું સોંપવાનું. આમાં કેટલી લોક થાય. હા જો અમાર કલ્પેશભાઈ તો બીબી એક આરે લે કાપવામાં. લપ થાય પણ સામે એટલો ફાયદો થાય, માલ થાય ને ઈ તો થોડુંક પેલા કેવરાવે પછી તો ખરેખર ની મજા આવે ને કા. હાલે 6-7 વરા લગભગ તો હાલતો હોય છે. હા એટલું હાલતો ઉપાય નહીં બીજું વાવવાનું એક ફેર મહેનત જાય કરતા સારું કાની જાય કરતા સારું. અહીંયા જો અમારા પૂરુબેન નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને બેઠા બેઠા એકડા કરે છે. કા પૂરુબેન આમ જો તો એ તો હાપકડું સરભાઈ રેટું જો દાંત કાઢે છે. આ દીકી આમ તો ગલું આવ્યું મારા વાહે. આમ કે આવ્યું મારી કોઈ આવ્યું. એક ફેર મહેનત થાય છે પણ વાંધો નહીં આવે પછી ઉપાડી નહીં 6-7 વરા લગી. અને આ ડાયરો આજે આપણે નવા વરાના હે ને બધાને રામ રામ. હા હેપી ન્યુ યર. આજથી આપણે 2024 ચાલુ થઈ ગયું. ઓકે આપણું નવું વરા તો કેદુનું ગયું પણ આ ઇંગ્લિશ આપણે અંગ્રેજોનું નવું વરસ ચાલુ થયું. અંગ્રેજો વૈયા ગયા પણ એનું વરા રહી ગયું કા. હા આજે ને બધાને હેપી ન્યુ યર. હા પેલા મહિના આપણો પહેલો વિડિયો બને આજે. હા ઓકે નવો વિડિયો તો પહેલા વરાનો આવી ગયો છે. હા આપણે વિડિયો બને છે આજે આપણે પહેલો વિડિયો 2024 આજે. એમ કે આપણે માસીન ઘરે ગયા હતા એના 2 ભાગ બનાવ્યો એટલે 3 તારીખે આવશે. જો છે ને અસલ ડુંગળી રોપ જેવું કટિંગ કર્યું. હા જો આવી રીતનું કટિંગ કરીને બેઠો હતા એન કરતા જાજી કરી. હા તો તમે પણ બે રાડા લેતા ને જયંતિભાઈ અમારે એક રાડું. બે બાજી પડતા નહીં. જો ગાય નીર નાખી અડધી કલાક તો મારી માં હોય ગઈ. હા એ વાત હશે. હાલો ડાયરો બન્યા છે બધા કટિંગ કરી નાખી પછી વાવેતર કરવા જઈ. હા ઓલા કેરા નીંતા ની ઘોડે હમણાં ઠાકી હોત રહેશો બેઠા બેઠા કા. તમે ફટાફટ બેવો એટલે ગાય ગા પછી હાલો તે હું મારું કામ પતાવી આવું ને. એને કામ બતાવવા બપોર ચડાઈ દીધું. ઓલું પણ પૂરો આ બાજુ કાક આવ્યું જો તો આઈ ગયા. હવા બહાર થઈ ગયા છે અને અહીંયા જો બીજું કટિંગ કરવાનું કામકાજ હાલે છે. 2 પૂળા રહી ગયા લગભગ. આમાં 1 કલાક આખી પાકી વહી જવાની છે. આમાં બાપુ ભાઈ કલ્પેશ બધા ગઈ કટિંગ હાલે છે. પૂરી ખાલી કેટલા 3 પૂળા હતા. કટિંગ કરતા જઈને પ્રમ દિવસે આપણે માંડવી પાક બનાવ્યો હતો ને. માંડવી પાકમાં આપણે ખોખા પાક ખાતા જઈને કટિંગ કરતા જઈ. હે બા ખાટું જવાનું કટિંગ કરતું જવાનું, 2 કરતું જવાનું કામ કરે. જો માંડવી પાક કટિંગ કરવાનું હાલે.
તમે માવો ખાઈ નો લીધો? બાપુ ને ક્યાં ઉતરી ગયો પૂરું છે આમ બેઠું મશીન કરે. હવે મિત્રો આ ફટાફટ છે ને કટિંગ કરી નાખ્યું ને પછી એ વાવેતર કરી દઈ ચાલુ ને અમને 4 વાગે લાઈટ વહી જાય પછી 4 વાગે ઠીક થાય 4:30 વહી જાય. બધી કટિંગ કરવામાં હે ને 1:30 વાગી ગયા. ફાઇનલી થોડો કમ્પ્લીટ થઈ ગયો અને હજી જો એક કોળ જેટલું છે હજી આવી તો કાતરે મંડી ગયા જો તો આપણે પેલા બપોરા કરી લઈ. બપોરા કરીને તરત પાછા આવેલા જઈએ કોપા 4 વાગશે ને તો લાઈટ વહી ગઈ છે. આપણે બિયારણ લાવે બધું ફેલ થઈ જાય ને એટલું વાઈ દઈ બપોરા કરીને. બપોરા કરી લીધા અને જો અત્યારે લઈ લીધા છે કઠણ છે ને ત્યાં આપણે ત્રિકમ કોદાળે ગોળી નાખ્યું એટલે એને આપણી કાતળિયું ડકાઈ જાય. જો કલ્પેશ તગાર લઈ લીધું ખાઈને તરત સીધા ઉપડાઈ વાવી રહીશું ને ત્યાં તો લાઈટ જવાની તૈયારી થઈ ગઈ છે. જે કાંઈ હું આડો કેરો રહ્યો એ આડા કેરામાં ઓલા ખૂણામાં એ બધે વાવવાનું છે આપણે બુલેટ ઘાસ શું ઝીંજવો ઘાસ. હા જે આટલું ખાલું રહ્યું ને આ ખાલામાં વાવવાનું છે. પછી આ થોડું મોટું થઈ જાય ને પછી ઓલો રજકો રહ્યો ને ત્યાં વાવવાનું છે આગળ. ને અંજે આપણે જો વાલવાલ ને મસ્ત મજાનો ફાલ આવ્યો છે ને સિંગુઈ થઈ ગઈ છે શાક કરે એવી. જો અહીં બધે જો મુહૂર્ત કરી દીધું છે વાવવાનું. ઓકે મુહૂર્ત તો ક્યારનું થઈ ગયું છે એટલે સા વાવી દીધા 1 2 3 4 5 6 7 ને 8મો સા વાવાય છે. ફટાફટ મને ગયા છે વાવવા. મિત્રો કોઈ ઝીંજો વાવ્યો જ કમેન્ટ કરજો. આ બહુ ઘાટો છે ને. કલ્પેશ કે એમાં આ પારવો છે કે મેં ક્યાં કીધું સા પાએ આપણે પહેલી વાર છે કઈ ખબર હોય ને એટલે જેમ આવડે એવું વાઈ જઈ પછી આપણને અંદાજ આવી જાય ને કે આનું આ રીતના વવાય. ચાલો મિત્રો આપણે બહુ વિડીયો ને બનાવવા આપણે લાઈટ વહી જઈએ ફટાફટ વાઈ દઈએ. કમ્પ્લીટ આપણે ઝીંજો હોઈ ગયો છે ને પાણી પી ગયું છે. અડધો કેરો બાકી છે થોડોક પાવે જ નાખી દે ખોબે ભરી નાખી દો. અહીં તમે ફોડી નાખ્યું. ઓલી બાજુ બાપુ પાણી વાળે છે. ચાલો હજુ ઓલા કણે વધ્યો હે ઈ કઈક બીજે એનું કઈક નિકાલ કરીએ વાવી. હા લાયા સીધ વાવી દેવાય ને યાર કરી હાલે નકર તરન નાખી દે. કેટલી મહેનત કરી બપોર લીધી સાઈન લેવા ગયા તા કા તો સવારના 1 ધારે. ચાલો હવે હને પાણી પાઈ દઈને ઓલું કઈક બીજે વાવી દઈ. વાગી ગયા 5 સાંજના ને 5 તો હજી નહીં વાગ્યા. 5 વાગ્યામાં 10 મિનિટની વાર છે અને અત્યારમાં જો ચા પાણી પી લીધો કા બાપા. કેપ સડાઈ દીધો. ચા પી લીધો ને કેપ સડી ગયો. હવે હે ને આપણે જવું છે રજકો વાટવા આખો કેરો. આ પડીને આપણે ઝીંજો આપણે કટિંગ કરીને મૂક્યો ને મિત્રો એ છે ને હવે આવતીકાલે રજકો વાટી અને ત્યાં થોડુંક ગોળી ને અહીંયા વાવી દઈશું. કેમ કે બીજે તો કાંઈ જગ્યા છે નહીં. બીજું છે પણ એ વધુ વસાળે વાવવાનું થાય એટલે એ ના કરાય. આપણે રજકો હા ને આપણે ઓલા ગણે 1 કેરો વાટ નાખ્યો અને અહીંયા ગોળી ને વાવી દઈશું આવતીકાલે સવારે લાઈટ આવે એટલે પાણી પી જાય. પોણો કેરો જો રજકાનો વઢાઈ ગયો છે. અહીંયા સામે ઢટાઈ નહીં જાય રવા દે ભલે ઊભો રાઈ શાકમાં નાખવા થઈ જશે. હાલો પોણો કેરો વઢાઈ ગયો. હવે હે ને હું નાખવા જવાનું ચાલુ કરું ગાંડી લઈ જઈ ને કલ્પેશ ને ભાઈ બી વાટે. મસ્ત મજાની રાય ઉગી છે. ફૂલ આવી ગયા છે. હાલો કલ્પેશે ગાંડી ખડકી દીધી છે લઈ જાવ ઘરે.
હાલો મિત્રો, આપણે જો એક ગાંડી લાવીને બધા નાખી દીધો હતો અને બીજો ગાંડી આવી ગઈ. એ હવે સાંજે જે આપણે રાધા ને ગોપીને દોઈ પછી બધા નાખી દેવાનો. લાવી નાખી દીધો. એક પીડ્યું છે ને કંઈક ખાય છે ને એની બા આવે કાપે બાપુ આવે કાપી આવે જાડો આવે ને હોટો વાગે નહીં. હાલો મિત્રો, આપણે જો અહીંયા ને છાણા મૂક્યા, આપણે અડાયા છાણા ખાઈપા નહીં કે ડાયરેક્ટ સીધો પોત મૂકી દીધેલો થઈ ગયા બાજુ છે. હા, જગ્યા સારા મસ્ત મજાના આપણા થાપેલા હોય ને એ કરતા મસ્ત જગ્યા પડ્યું રહે છે ને આપણે લઈ લઈ આપણી ખાઈ ગોબર ગાયની. જામફળ પાડી આવ્યા અત્યારમાં માથે ચડ્યા એમ પડ્યા હોત તો ભૂખ લાગી ને માથે ચડીને પાડી છે. કલ્પેશ જો શેરડી લઈ આવ્યું, ટેકો ભરાવતા ભાંગી ગઈ નહીં કલ્પેશ? પગમાં ભરાણી તે ભાંગી, ટેકો તોય ન લાગ્યો. નકર ખાવાનું ટેમ છે નહીં. શેરડી ખાવાનું ગોપી બેન શેરડી ખાવા માંડી ગયા. આખે આખું પાંદડા હતું એ ખારું હોય, મોળું હોય કે ખારું હોય. હા, 2 ને 3 વાળા એ ખાય વાલ્યો બે ખા પાતળા એ લે પડી ને આગળ જાય એમાં સારું છે. એ સારું હોય છે, મીઠું ગળ્યું. આવડું આ પાછલું છે ને એ આગલું છે. બાળકો કાંઈ ગયા ઘરમાં રમે છે. હા, જામફળ પેલા ખાવાનું પછી શેવડી ખાવાની. અમારે ખાવું જામફળ. આ કાસા છે હવે નથી બધા કૂટી રહ્યા નાના તો એ પોપટના ભાગમાં ને. હા, એટલે જ મેં પાડ લીધા. મેં પછી કઈ આપણી ભાગમાં ન આવે ત્યારે લઈ સોનું બેન આવી ગયા. સોનું તમારે જામફળ ખાવાનું શેવડી? જામફળ આમાં સોનું બેન નહીં તો જામફળ ખાવાનું. શેવડી ખાવી છે? હાલો શેવડી ખાઈ લે હાલો. બા કેવી મીઠી છે, મળી છે. સારવાર વગરની બી કેવી હોય, એમાં છાંયો પડે ને આમાં જામફળીનો કેળનો અને સીતાફળીનો એટલે મોડે લાગે. હાલો મિત્રો, આવી જાવ નાસ્તો કરવા. મસાલો નાખવાનો, મીઠું મરચું નાખવાનું. પૂરી બેન ને આવી ગયા જો. પૂરી ખાવાનું તારે પૂરું તારે શું ખાવાનું? પૂરી સામે જતા શું ખાવાનું તારે? ના પાડે એ હું પૂરી હું છું ના હાથમાં આવી ગઈ જો નખ રહી જાય ને જો. દાદા પૂરો દેખાય તો હાથ નખ દેખાય તો બધા રંગેલા જો. સોનું ને જો રાખ્યા. જામફળ આવી ગયા આપડા. જમરૂક ના કહેવાય, જમરૂક બીજા આવે, આને કહેવાય જામફળ. મસાલા વાળા જામફળ આવી ગયા. હાલો સોનું ખાવા માંડી જાવ. હાલો મિત્રો, આવી ગયા જામફળ ખાવા. 2 એક હારે ન ખવાય નેવ્યા, 2 એક હારે ના ખવાય. હાલો આવી જાય કલ્પેશ, તમે આવી જાવ ખાવા મસાલા વાળું જામફળ ખાવા આવી જાઓ. પોગે પોગે તા ખૂટી રે. પહેલી વાર ના જામફળ પસંદ છે. ખૂટી રે એટલે અસર જ લાગે ને. મીઠું મરચું આવી ગયું લાગી ગયા છે. આપણે સાંજના નહીં પણ રાતના 7:45 થઈ ગયા છે. રોટલા બનવા આવ્યા છે કે બની રહ્યા? બની રહ્યા, બની ગયા એમ. હાલો પેટમાં ઉંદરડા દોડવા માંડ્યા. ઉંદરડા દોડે એમ? હા, એક જ હોટી નાખો હેઠા બેહી જાય તો ને આપણે નો તકલીફ થાય. હોટી નાખી તો ઉંદરડા મારવાની હોય ને આપણને થોડી મારવાની હોય. વાગે તો આપણને ને આપણી બોડી અંદર હોય.
ચાલો મિત્રો કમ્પ્લીટ જાવ ઘઉંના રોટલા બની ગયા છે એક બાજરાનો બનાવો ચાલો તમારે ખાવો છે ને અમને કઈક મસાલા વાળો બનાવ્યો તો હા જો આઈ દીધી એમાં મસાલા વાળો નાખ્યું હતું મીઠું, બનાવ્યો મરચું ને મસાલો ને અલગથી મસાલો હોત બીજો નાખ્યો હતો હવે ઈ કેવો હતો ટેસ્ટ કરો એટલે તમને ખબર પડે ઈ હોતા જ નહીં હવે ખાઈ તઈ ટેસ્ટ કરવાનું તો એકમાં તો દાઢમાં રે બધાને બટકો બટકો આવે છે. ચાલો મિત્રો હવે હે ને અહીં બનાવે છે એક બાજરાનો રોટલો અને શાક બનાવ્યું છે દર્શનના મમ્મીએ આપણે દૂધીનું આપણી ઘરની દૂધીનું ઘણા દિવસ પછી પાછી આજે ઘરની દૂધી થઈ હા હા આપણે ઓલા પાલો નાખ્યો ને માંડવીનો મિત્રો ફૂકાઈ ગયા તા વેલા પાછા એક બે રહી ગયા તા ને તે ફૂટીને થયા આયા તા બહુ ઝીણા ઝીણા કણકા પણ થયા ને ફૂકાઈ ગયા બળી ગયા બધા. ચાલો હવે ડાયરા સાથે જે આપણે બ્લોગ કરી દઈશું અહીંયા પૂરો ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી